વેલ્યુઝ. આ છે 7 વેલ્યુઝ જેના ઉપર 32 પલ્સ કામ કરે છે. યસ, 32 પલ્સની ટીમ છે એ આ 7 વેલ્યુ ઉપર કામ કરી રહી છે. આ 7 વેલ્યુ શું છે એક પછી એક સમજાવું, કારણ કે તમને બી આનંદ થશે જ્યારે તમે ટ્રીટમેન્ટ માટે આવો, જ્યારે 32 પલ્સ સાથે એસોસિએટ થાઓ ત્યારે તમને એવું લાગશે કે આ 7 વેલ્યુઝ ક્યાંક જીવાઈ રહી છે. અમારી વેલ્યુ નંબર 1 છે પેશન્ટ ફર્સ્ટ. જ્યારે બી કોઈ બી ડિસિઝન મેકિંગ હોય ક્લિનિકના એડમિનિસ્ટ્રેશનમાં, ક્લિનિકના ડ્યુરિંગ વર્કમાં, ક્યારે બી ડિસિઝન મેકિંગ આવે તો ઓલવેઝ અમારું પેશન્ટ ફર્સ્ટની પોલિસી કામ કરે છે કે પેશન્ટ માટે શું જરૂરી, પેશન્ટ માટે શું સારું એ અમે પહેલાં ધ્યાન રાખીએ છીએ. વેલ્યુ નંબર 2 છે અમારું એક્સપર્ટ ટીમવર્ક. યસ, એક્સપર્ટ ટીમવર્ક. કારણ કે દરેક વ્યક્તિ કોઈ દરેક ટ્રીટમેન્ટનો સ્પેશિયાલિસ્ટ ના હોઈ શકે, કારણ કે બધું કરવા જઈએ તો છેલ્લે શું થાય, માસ્ટર ઓફ નન, જેક ઓફ ઓલ. તો એવું ન થાય એના માટે 32 પલ્સ બિલીવ કરે છે સ્પેશિયાલિટીમાં. અમારા ડૉક્ટર હોય, અમારા આસિસ્ટન્ટ હોય કે અમારા એડમિન ટીમ હોય, દરેક જણની એક સ્પેશિયાલિટી છે પર્ટિક્યુલર ટાસ્ક માટેની, અને એ ટાસ્ક એ વારે ઘડીએ કરતા હોય છે, એ એમાં નિપુણ હોય છે, એ એમાં સ્પેશિયલાઇઝડ હોય છે કે જેના કારણે પેશન્ટને, દર્દીને, એમના રિલેટિવ્સને એ ટ્રીટમેન્ટ સારામાં સારી રીતે મળે, બેસ્ટ ડૉક્ટર દ્વારા મળે, બેસ્ટ સ્ટાફ દ્વારા મળે, એનું ધ્યાન રાખવામાં આવે છે. એન્ડ વી ઓલવેઝ બિલીવ ઇન ટીમ, કારણ કે જ્યારે કોઈ ટીમમાં કામ થાય ત્યારે ઓલવેઝ બેસ્ટ કામ થાય. અમારી ત્રીજી વેલ્યુ છે એથિક્સ બિફોર પ્રોફિટ. યસ, એથિક્સ બિફોર પ્રોફિટ. આજના જમાનામાં આ કહેવું પડે છે કે વી બિલીવ ઇન એથિક્સ બિફોર પ્રોફિટ. વી ગીવ કરેક્ટ એડવાઇસ. અમારું ટુ ધ પોઈન્ટ ડિસ્કશન હોય છે, એટલે કે અમારું જે ગાઈડન્સ હોય છે પેશન્ટને આપવા માટેનું એ ઓલવેઝ એમની લોંગ ટર્મ સક્સેસ માટે, લોંગ ટર્મ વેલબિંગ માટે હોય છે, નહીં કે કોઈ શોર્ટ ટર્મ એડવાન્ટેજ માટે. એટલે જ્યારે બી અમે કોઈ બી એડવાઇસ આપીએ અમારા દર્દીઓને તો એ લાંબા ગાળે સારું એમના માટે જે જરૂરી હોય એ અમે એડવાઇસ કરીએ છીએ. ઘણીવાર એમને ગમે બી કરું, ન બી ગમે, બટ વી બિલીવ ધીસ પ્રોફિટ પછી આવે, એથિક્સ પહેલાં આવે. અમારી ચોથી વેલ્યુ છે સ્ટ્રિક્ટ ક્વોલિટી કંટ્રોલ. યસ, અમારો QC એ અમારું USP છે. NABHની ગાઈડલાઇન્સ, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર મેનેજમેન્ટ, આજે એશિયાનું સૌથી વેલિડ રેકગ્નિશન છે જે 32 પલ્સ ધરાવે છે. અમે એની ગાઈડલાઇન્સ ફોલો કરીએ છીએ બધા જ ક્વોલિટી કંટ્રોલ માટે. સ્ટરીલાઇઝેશનના અને એસેપ્સિસના પ્રોટોકોલ્સ હોય, હાઇજીનના સ્ટાન્ડર્ડ્સ હોય, ટ્રીટમેન્ટનું પ્રિસિઝન હોય, દરેક જગ્યાએ અમારું વીકલી ઓડિટ સિસ્ટમ છે. દરેકે દરેક ટચ પોઈન્ટ ઉપર ઓડિટ સિસ્ટમ બનેલી છે જેના દ્વારા અમે ક્વોલિટી કંટ્રોલ મેન્ટેન કરીએ છીએ અને વી આર વેરી સ્ટ્રિક્ટ અબાઉટ ઇટ, કે એમાં અમારી ઝીરો ટોલરન્સ પોલિસી છે ક્વોલિટી કંટ્રોલ બાબતે. અમારી નેક્સ્ટ વેલ્યુ છે ટ્રસ્ટ, એટલે કે વિશ્વાસ. કયો વિશ્વાસ? જે વિશ્વાસ અમારા દર્દીઓ 32 પલ્સના ડૉક્ટર્સ પર મૂકે છે, અમારા ડૉક્ટર્સ પેશન્ટ્સની ઉપર મૂકે છે, અમારા ટીમ મેમ્બર બીજા ટીમ મેમ્બર પર જે વિશ્વાસ મૂકે છે, જે ટીમ મેમ્બર મેનેજમેન્ટ ઉપર મૂકે છે અને મેનેજમેન્ટ ટીમ ઉપર મૂકે છે. આ દરેક લેવલે એક વિશ્વાસનો તાંતણો બંધાયેલો છે અને વિશ્વાસ ઉપર અમે બિલીવ કરીએ છીએ. એ અમારી એક વેલ્યુ છે. અને અમારી જે છઠ્ઠી વેલ્યુ છે દેટ ઇઝ ગ્રોથ ફોર ઓલ. એટલે કે અમે એક ટ્રાયડમાં માનીએ છીએ. ટ્રાયડમાં એક બાજુ છે અમારા પેશન્ટ્સ, એક બાજુ છે અમારા ટીમ મેમ્બર્સ અને બીજી બાજુ અમારું મેનેજમેન્ટ. એટલે કે ત્રણેયનું વિન 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 ફોર્મ્યુલા કામ થાય. ગ્રોથ ફોર ઓલ, અમારા જે ટીમ મેમ્બર્સ છે એમનો ફાઇનાન્શિયલ ગ્રોથ થાય અને એમનો કેરિયર ગ્રોથ થાય. અમારા જે દર્દીઓ છે એમને એમનું ફૂલ વેલ્યુ ફોર મની મળે, અને મેનેજમેન્ટ છે એમને એનો બ્રાન્ડનો ગ્રોથ મળે અને ટાઈમની ફ્લેક્સિબિલિટી મળે. તો આ ગ્રોથ ફોર ઓલ એ અમારી વેલ્યુ છે જેના ઉપર અમે કામ કરીએ છીએ. અને અમારી સાતમી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વેલ્યુ છે દેટ ઇઝ ઇમોશનલ ટચ. એટલે કે અમે બધું જ અચીવ કર્યું. અમારે ત્યાં આખા વર્લ્ડના પેશન્ટ્સ આવે, 32 પલ્સ બધી જ ગાઈડલાઇન્સ ફોલો કરે, બધી જ ટેકનોલોજી છે, દરેક જાતની સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ છે, એના માટેનું બધી જ સિસ્ટમ બનેલી છે. પણ આ એક વસ્તુ જે છે કે જે એમાં આપણા એક રસોઈમાં મીઠાનું જે નમકનું કામ છે એ અમે કરીએ છીએ, દેટ ઇઝ ઇમોશનલ ટચ. યસ, એટલે કે અમારા દરેકે દરેક પ્રોટોકોલમાં, દરેકે દરેક ઇન્ટરેક્શનમાં, દરેકે દરેક ટચ પોઈન્ટ્સ પર અમે ઇમોશનલ ટચ રાખીએ છીએ અને પેશન્ટને એ ઘરના વ્યક્તિની જેમ અમે એને ટ્રીટ કરીએ છીએ. એ અમારી વેલ્યુ છે. તો આ અમારી 7 વેલ્યુઝ છે: પેશન્ટ ફર્સ્ટ, એક્સપર્ટ ટીમવર્ક, એથિક્સ બિફોર પ્રોફિટ, સ્ટ્રિક્ટ ક્વોલિટી કંટ્રોલ, ટ્રસ્ટ, ગ્રોથ ફોર ઓલ અને ઇમોશનલ ટચ.
આ વેલ્યુઝ આજે એટલા માટે એન્યુમરેટ કરી કે જ્યારે બી 32 પલ્સમાં તમે આવો તો વી વિશ કે તમે આ 7 વેલ્યુઝને ફીલ કરો. ક્યાંક તમને એવું લાગે કે આ 7 વેલ્યુમાં તમે ક્યાંક કંઈક ઓછું જોયું તો પ્લીઝ ગાઈડ અસ, મોટિવેટ અસ કે અમે કેવી રીતે આને હજુ વધારે સારી રીતે જીવી શકીએ અને તમને એનો અનુભવ કરાવી શકીએ. થેન્ક યુ વેરી મચ.